ધાંગધ્રા હાઈવે પર તારંગા ધામમાં પૂજારી અને પત્નીના મૃતદેહ મળતા ચકચાર। ધાંગધ્રા હાઈવે પર આવેલા જૈન તીર્થ સ્થળ તારંગા ધામમાં મંગળવારે એક ચકચારજનક ઘટના સામે આવી છે। મંદિર પરિસરમાં આવેલા રૂમમાંથી પૂજારી અને તેમના પત્નીના મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। મળતી માહિતી મુજબ મૃતકોમાં પૂજારી પ્રવીણભાઈ ઉદયસિંહ રાઠવા ઉંમર વર્ષ 37 અને તેમના પત્ની વર્ષાબેન પ્રવીણભાઈ રાઠવા ઉંમર વર્ષ 35નો સમાવેશ થાય છે। સવારે પૂજારી પ્રવીણભાઈ પોતાની તબિયત સારી ન હોવાનું જણાવી મંદિરની પૂજા અને સફાઈનું કામ અન્યને સોંપી પોતાના રૂમમાં ગયા। ત્યારબાદ બપોરે તેમના 11 વર્ષીય દીકરી અને 8 વર્ષીય દીકરો સ્કૂલમાંથી પરત ફર્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો। બાળકો દ્વારા ચોકીદાર અને મંદિરના સ્ટાફને જાણ કરવામાં આવી। ત્યારબાદ રૂમના પાછળના બારીનો કાચ તોડી અંદર જોતા પ્રવીણભાઈનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો। અંદર તપાસ દરમિયાન પ્રવીણભાઈનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યો, જ્યારે નીચે લોહીલુહાણ હાલતમાં તેમના પત્ની વર્ષાબેનનો મૃતદેહ પણ મળી આવ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ પત્ની વચ્ચે મોબાઈલ રિચાર્જ જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ। આ દરમિયાન ઉશ્કેરાઈને પતિએ લાકડી વડે પત્નીના માથામાં ઘા મારતા તેમનું મોત નીપજ્યું હોવાનું અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। ગઈકાલ તારીખ 4/8/2026ના રોજ ધાંગધ્રા તાલુકા પોલીસના ચોલી ગામે જે નેશનલ સ્ટેટ હાઈવે પર જે તારંગા વિહાર ધામ આવેલ છે ત્યાંના જે દેરાસરના પૂજારી છે પ્રવીણભાઈ ઉદયસિંહ રાઠવા અને તેના પત્ની વર્ષાબેન પ્રવીણભાઈ રાઠવા, જેની મૃત હાલતમાં ઘરમાંથી લાશ મળેલ છે। વિગતે તપાસ કરતા હકીકત એવી છે કે બંને પતિ પત્ની વચ્ચે સામાન્ય અંદર બોલાચાલી થતી હતી, 2-3 દિવસથી ઝઘડા તકરાર ચાલતી હતી, જે અનુસંધાને પ્રવીણભાઈ અને પત્નીને માથાના ભાગે ધોકો મારી એટલે ગંભીર ઇજા થતાં તે સ્થળ ઉપરથી મરણ ગયેલ। બાદમાં પોતે પણ દુપટ્ટા વડે પંખામાં ગળે ફાંસો ખાઈને જાતે આત્મહત્યા કરેલ છે। આ બાબતે તપાસ કરતાં એનો સગો ભાણી જે બાજુના રૂમમાં રહેતો હોય તે બે બાળકોને સ્કૂલે લઈ અને આવેલ, ઘરે દરવાજો ખોલેલ નહીં, એટલે એ બાબતે તેના મેનેજરને રામાનુજભાઈ છે, રાકેશભાઈ દલપતભાઈ રામાનુજ, એમને જાણ કરતા એટલે બંને જણા આવેલ અને રૂમનો દરવાજો ખખડાવેલ, પણ નહીં ખોલતા પાછળથી મકાનની જે પાછળની બારી છે તેનો કાચ તોડેલ અને કાચ તોડતા ઉપર જોયેલ તો એ પ્રવીણભાઈ ગળે ફાંસો ખાધેલ હાલતમાં હતા, જેથી એણે તાત્કાલિક પોલીસને જાણ કરી। પોલીસને આવી ગયેલ પછી સાથે વિડીયોગ્રાફી સાથે દરવાજો તોડેલ તો અંદર આ બેનની લોહીલુહાણ હાલતમાં નીચે લાશ પડી હતી, બાજુમાં લાકડી પડી હતી અને લાશ આખી લોહીથી ખરડાયેલ હતી। તેમજ તે જ એને ઉપરના ભાગે પંખામાં આ પ્રવીણભાઈ પોતે ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા, એમના હાથ પણ લોહીથી ખરડાયેલા હતા, કપડાં પણ લોહીથી ખરડાયેલા હતા, જે અંગે અમે તાત્કાલિક બંને ડેડ બોડીને ઇન્ક્વેસ્ટ ભરી પીએમ માટે હોસ્પિટલ મોકલી આપેલ અને તેના સગાવાલાઓ જે રાત્રે આવી ગયેલ તેની સાથે વિગતે તપાસ કરતાં જાણવા મળેલ કે બંને માણસોને, બે પતિ પત્નીને છેલ્લા 2-3 દિવસથી અંદર ઝઘડો તકરાર ચાલતી હતી, જેના અનુસંધાને એના રાત્રે સવારના ભાગે બોલાચાલી થયેલ, એમાં પ્રવીણભાઈ એની પત્નીને માથાના ગંભીર ઇજા કરી અને બાદમાં પોતે આત્મહત્યા કરેલ છે। આ બનાવ 9:30 થી બપોરના 12 દરમિયાન બનવા પામેલ છે અને જેને આગળની તપાસ હાલમાં ચાલુ છે। રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।